મારું નામ મધુબેન ભરતભાઈ બુસાસ। મેં આ દાંતનો ઇમ્પ્લાન્ટ કરાવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે આ દાંત એ લોકોએ કીધું હતું કે 20 વર્ષની તમને હું ગેરંટી આપું છું। પછી દાંત અચાનક તૂટી ગઈ। ત્યાર પછી હું બીજી વાર ગઈ ને ત્યારે એને કીધું કે તમારા પેટા નબળા પડી ગયા છે। પછી ત્રીજી વાર ગઈ ને ત્યારે એમ કીધું કે તમે દાંતને કટકટાવો છો। ત્રીજી વાર ગઈ 3 વાર દાંત તૂટી ગઈ। પછી મેં દવાખાનું બદલી નાખ્યું, હોસ્પિટલ બદલી નાખી। કેટલાય ધક્કા ખાતા, ઓછામાં ઓછા મેં 20 ધક્કા ખાતા। 4-5 વર્ષ લગીને મેં ધક્કા ખાતા। 15 દિવસે 20 દિવસે હોસ્પિટલે જવું જ પડે, દાંતમાં કાંઈક દાંતમાં પ્રોબ્લેમ હોય। પછી હું આવી સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં આવી, યશભાઈને ત્યાં મેં એ દાંતનો ઇમ્પ્લાન્ટ એને બતાવ્યો। તો એને બતાવ્યો કે આને તમારે ફરીથી ફિટ કરવી પડશે। પછી મેં દાંત ફિટ કરીને ત્યારે મને એક પણ પ્રોબ્લેમ ક્યારેય પણ એ સાહેબના દાંત ફિટ કર્યા પછી એક પણ પ્રોબ્લેમ નથી। ઓલા સાહેબે મને 20 વર્ષની ગેરંટી દીધી હતી, છતાંય મારે 15 દિવસે ત્યાં ધક્કો થતો હતો। અહીંયા મેં 1, 2 અને ત્રીજા ધક્કામાં ઓકે થઈ ગયું કમ્પ્લીટ। એની દાંતમાં કોમ્પ્યુટરથી માપ લઈને બીજી વાર દાંત બેસાડી, તો બીજી વાર દાંત બેસાડીને કોમ્પ્યુટરથી માપ લીધો। ત્યાં મને ઓલા મટીરિયલ નાખીને માપ લેતા હતા, તોય નો ફેર પડ્યો। અહીંયા એક જ વાર માપ લીધું અને કમ્પ્લીટ ઓકે, કોઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો મારી દાંતને। અત્યારે બહુ સરસ ફિટ થઈ ગઈ છે। પહેલાંના દાંત હતા ને એ સરસ, એના કરતાંય સરસ દાંત ફિટ કરી છે। બહુ મસ્ત થઈ ગયું છે। ખાવા પીવામાં કોઈ પ્રોબ્લેમ પડતો નથી, ક્યાંય પણ કચરો ફસાતો નથી।